અંકલેશ્વર એસઓજી મસાલાની આગમાં લઈ જવાતો ગાંજો રૂપિયા 4.43 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ 4 આરોપીની ધરપકડ કરી ટેમ્પામાં મસાલાની આડમાં ગાંજો લઈ જવાતો હતો. રૂપિયા 7.75 લાખનો મુદ્દામાલ જપ્ત. વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના બટકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં 3 વ્હીલર ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલા 4.43 લાખના ગાંજાના જથ્થા સહિત 4 ઈસમોને 7.75 લાખની વધુમાં મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ભરૂચ એસઓજીએ એનો ડ્રગ્સ ઇન અને ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બટકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોરિયાએ મસાલાની આડમાં 3 વ્હીલર ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ભરેલ છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અજુફા વિમલ મુનક્કાવટીના ભરેલા 199 નંગ પાઉચમાંથી 44,375 કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વાહન મળી કુલ કિંમત 7.75 લાખની વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુનિલ છેદી, રામ કેતારે મોરિયા, દિલીપ કુમાર શ્રી ભીમસેન ઉર્ફ ઉડ્ડી, ઉધોરામ તિવારી, અંશુમાન સિંહ રાઘવેન્દ્ર અને પ્રતાપસિંહ રાજપૂત તેમજ રાજેન્દ્ર કુમાર ધર્મીચંદ્ર લોહારને ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને તેમજ તેનું ક્યાં વેચાણ કરવાના હતા તે અંગે પૂછપરછ શરૂ કરી હતી.